ઘરમાં શાકભાજી ના હોય તો ચિંતા સતાવતી હોય કે હવે આજે શું બનાવીશું, શાકમાં શું બનાવીશું, કે ઘરનાને બધાને પણ ભાવવું જોઈએ એવું શું બનાવીએ શાકભાજી વગર પણ. તો આજે હું તમારી સાથે એટલી સરસ રેસીપી પાપડના શાકની રેસીપી શેર કરીશ જે તમે બનાવશો ને તો જે લોકો નહીં ખાતા હોય ને તેઓ પણ ખાતા થઈ જશે. પણ પાપડના શાકનું નામ આવતા કોણ કહે કે નથી ખાવું? તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ઝટપટ બની જાય, જલ્દી બની જાય, સ્વાદમાં બેમિસાલ એવું પાપડનું શાક આપણે ફટાફટ બનાવી લઈએ. ચાલો, સૌથી પહેલા આપણે કઢાઈ મૂકી દઈશું. મિત્રો, પાપડનું શાક હોય એટલે તેલનું પ્રમાણ તો વધારે જ હોય. તો અહીં મેં 4 પાવડા જેટલું તેલ લીધું છે. સૌથી પહેલા આપણે સૂકી મેથીના 5-6 દાણા લઈશું વઘારમાં. અડધી ટીસ્પૂન જેટલી રાઈ. રાઈ સરસ કકડવાની ચાલુ થાય ને પછી જીરું ઉમેરીશું, કેમ કે જીરુંને આપણે બાળવાનું નથી, જીરુંનો થોડો કચાશ વાળો ટેસ્ટ રહેવા દેવાનો છે. સૂકા મરચા લઈશું, પણ આમ તોડીને ઉમેરવાના, નહીતર તેલમાં ફૂટશે. હવે હું અહીં 7 થી 8 વ્યક્તિનું પાપડનું શાક બનાવી રહી છું. તો ડુંગળી મેં અહીં 4 ઝીણી સમારીને લીધી છે. પતિદેવજી, આજે તમને મજા પડી જશે હા પાપડનું શાક ખાઈને. હા, ખુશ્બુ અત્યારથી આવા લાગી. ડુંગળી શેકાઈ ગઈ છે. ડુંગળીને હજી વધારે શેકવાની છે. એવું છે. તો મિત્રો, હું તમને બતાવી દઉં આપણે ડુંગળી ક્યાં સુધી શેકવાની છે તે. તો કેમેરો આપણે નજીક લઈ જઈએ મિત્રો. તો જોઈ શકાય છે મિત્રો, ડુંગળી હજી ગુલાબી થઈ છે. તો આપણે આટલી ગુલાબી નથી રહેવા દેવાની, એક ખાસ ધ્યાન રાખવું. હજી આપણે જો આવી ગુલાબી છે ને, પણ થોડી હજી બ્રાઉન થવા દેવાની છે. ડુંગળી શ્રિંક કરી દેશે, શ્રિંક એટલે વળી જશે, ચડીને તેવી ચડવા દેવાની છે. તો ડુંગળી જો સરસ ચડી ગયેલી હશે ને તો મેઇન ટેસ્ટ જબરદસ્ત આવશે પાપડના શાકનો. જો કાચી હશે ને તો મજા નહીં આવે. તો ડુંગળી તમારે શેકવાની છે કમ્પ્લીટલી વ્યવસ્થિત. તો મિત્રો, જોઈ શકાય છે ડુંગળી કેવી થઈ ગઈ છે આપણી. જુઓ, થઈ ગઈ ને શ્રિંક, વળી ગઈ ને, એટલે કે નાની થઈ ગઈ અને ઝીણી ને ગુલાબી થઈ ગઈ, એકદમ ગોલ્ડન ગુલાબી. તો આવી ડુંગળી આપણે શેકાવા દેવાની છે, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે લસણ ઉમેરીશું. તો એક મોટો ગાંઠિયો હોય ને લસણનો, તે મેં વાટીને ઉમેર્યો છે. તો લસણની કચાશ પણ આપણે દૂર થવા દેવાની છે. પછી જ લીલા મરચાં, આદુ ઉમેરવાનું છે. તો મિત્રો, કંઈ નવું જ નથી. આપણે આવી રીતે દરેક શાક બનાવતા હોય છે, પણ જરૂરી હોય છે કે આપણે રેસ્ટોરન્ટમાં કઈ રીતે ડુંગળીને અને મસાલાને પકવે છે ને તેનો ખ્યાલ રાખવો છે. તો ડુંગળીને આપણે જો આવી રીતે ચડવી છે ને આવી રીતે સરસ, તો હજી લસણમાં પકાશે એટલે કે ચડશે. હજી આદુ લસણમાં પણ, આદુ લીલા મરચાંમાં પાકશે, પછી ટામેટામાં પાકશે, એટલે ડુંગળી એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચડી જશે. જો લસણને આવી રીતે ડુંગળી સાથે પકવતા 1-1.5 મિનિટ થઈ ગઈ. હવે આપણે આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને આ મિક્સ કરતા નોનસ્ટોપ હલાવતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે. હા, ઘણા ખરા લોકો ડુંગળી, આદુ, લીલા મરચાં, લસણ બધું એક સાથે જ્યારે શેકે છે ને તો તેનો ટેસ્ટ એવો નથી આવતો જેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ હોય. તો આ મેઇન પદ્ધતિ છે રેસ્ટોરન્ટમાં ડુંગળી પકવવાની અને તેની સાથે મસાલા પકવવાની. તો
તો મિત્રો આદુ લસણ લીલા મરચાં એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો આપણે લાલ મરચું ઉમેરીશું 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર. હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું છે. આપણે પાણી ઉમેરીશું, મિક્સ કરીશું. આવી રીતે મસાલાને પેસ્ટ કરી દેવાની અને પછી ઉમેરવાનું છે. મિક્સ કરીશું. તો આવી રીતે આપણે મસાલા પાણીમાં ઉમેર્યા પછી આવી રીતે ઉમેરીએ ને તો તેનો ટેસ્ટ અલગ જ આવશે, કેમ કે મસાલા ડાયરેક્ટ તેલ સાથે બળે નહીં. અને રેસ્ટોરન્ટમાં જે સ્ટાઇલ વાપરે છે ને, જે મેઇન વસ્તુ ઉમેરે છે તે હું તમને હવે, તો એ છે કસૂરી મેથી. કે જ્યારે આવી રીતે મસાલો બધો પાકી જાય ને તો કસૂરી મેથી ને આવી થોડી ક્રશ કરીને પછી ઉમેરવાની આ ટાઈમે. પછી મિક્સ કરવાનું. મસાલો ચોટે નીચે તો ટેન્શન નહીં લેવાનું. હજી આપણે ટામેટાની પ્યુરી ઉમેરીશું તો બધું જ ઉખડી જશે સરસ. અને જેવી તમે કસૂરી મેથી આવી રીતે મસાલામાં ઉમેરશો ને, પાણીવાળો મસાલો કરેલો હશે, આવી રીતે ઉમેરશો ને એટલે સુગંધ સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે ઘરમાં. હા, સાચી વાત છે. આઈ ને એવું છે. તો અને હા, કસૂરી મેથીને વધારે તેલમાં શેકવાની નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. જો મેં મિક્સ કર્યું, 30 સેકન્ડ થઈ છે. અચ્છા, એટલે જમવાની ખુશ્બુ અહીંયાથી આવે છે. હા, અને હવે ટામેટાની પ્યુરી આપણે ઉમેરીશું. મિક્સ કરી લઈશું. તો પતિદેવજીની સામે હવે બધા મારા રાજ ખુલી રહ્યા છે રેસ્ટોરન્ટના. હા. કે હવે ખબર પડી ઘરે કેવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદ આવે છે ને. હા. જો મિત્રો, મેં કહ્યું હતું ને કે જેવા ટામેટા ઉમેરીશું ને કે નીચે ચોટેલું બધું ઉખડી જશે સરસ. તો નીચે ચોટે તો તેની ચિંતા કરવી નહીં. જુઓ, એકદમ સરસ કઢાઈ સાફ થઈ જાય, કેમ કે તો લસણ આદુ હોય ને તેના કારણે ચોટે પણ ઉખડી જાય. જુઓ, સરસ ઉખડી ગયું. હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. ઢાંકીને લાકડું નાખવું પડશે, બંધ કરી. મિત્રો, આપણે 3 થી 4 મિનિટ સુધી ટામેટાને સરસ ગળવા દેવાના છે. વચમાં 1-2 વાર જોઈ લેવાનું 3 થી 4 મિનિટની અંદર ટામેટા કેવા સરસ ગળ્યા છે કે નહીં. અને ટામેટા સરસ ગળી જાય ને પછી જ આપણે મસાલો આગળ કરીશું. 4 મિનિટ થઈ ગઈ છે મિત્રો. મેં એકવાર ફેરવી લીધું હતું. અને જે પાણી હોય ને વરાળનું તે અંદર ઉમેરી દેવાનું. ફેરવી લઈશું. અરે કેવું સરસ ઉપર આવ્યું છે. જો સુગંધ આવી રહી છે. આ તેલ હવે ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે આપણા ટામેટા સરસ ગળી ગયા છે. જો સરસ મસાલો પાક્યો છે ને, તેની સાબિતી આ છે, તેલ ઉપર આવી જાય અને ખુશ્બુ આવી જાય. હા, એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો આજે રેસ્ટોરન્ટનું સિક્રેટ બહાર આવી ગયું છે. હા, હવે મિત્રો આપણે 50 ગ્રામ જેટલું દહીં ઉમેરી દઈશું. તો આ મોડું દહીં છે, ખાટું દહીં નહીં ઉપયોગમાં લેવાનું, કેમ કે ટામેટા આપણે ઓલરેડી લીધા છે. તો દહીં આપણે ક્રીમની જેમ યુઝ કરીશું. મિક્સ કરવાનું ધીરે ધીરે. અને જ્યારે પણ દહીં આપણે કોઈ પણ આઈટમમાં ઉમેરીને કોઈ પણ રેસીપીમાં તો ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની, મીડિયમ કરી દેવાની. જો મેં એકદમ સ્લો રાખ્યા છે, લાકડા અંદરથી વધારે નથી બાળવા દીધા. જો દહીં ફાટ્યું નથી, બિલકુલ દેખાય છે, બિલકુલ ફાટ્યું નહીં.
હવે આ મસાલાને આપણે દહીં સાથે 2 થી 3 મિનિટ માટે પકવીશું હજી. મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈશું. વરાળનું પાણી અંદર ઉમેરી દેવાનું. જુઓ ઉપર તેલ આવી ગયું છે. મસાલો કેવો આપણો હલકો હલકો થઈ ગયો છે. જુઓ છે ને બાકી કેવું પતિદેવજી છે ને બાકી પરફેક્ટ. હા મને તો બસ આજ ખાવાનું મન થઈ જુઓ ગયું. એકદમ પરફેક્ટ મસાલો પાક્યો છે આપણો. આ તો સરસ માસ્ટર ગ્રેવી જેવું તે બનાવી દીધું. હા માસ્ટર ગ્રેવી. આને એકદમ પેસ્ટ કરી દઈએ ને આપણે. ઠંડુ કરવાનું અને એકદમ સરસ પેસ્ટ કરી દેવાની. તો એક પ્રકારની પેસ્ટ બની ગઈ કહેવાય કે તમે કોઈ પણ જાતના શાકભાજી બનાવી શકો તળીને. મિક્સ વેજીટેબલ બનાવી શકો, પનીરની કોઈ પણ આઈટમ બનાવી શકો, ઘણું બધું બને. કેવું મિત્રો કોમેન્ટમાં કહેજો. બસ જો આવી રીતે તેલ આખું છૂટું પડી જાય એટલે આપણો પાપડના શાક માટેનો મસાલો પરફેક્ટ તૈયાર થયો કહેવાય. હવે આપણે પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. જુઓ છે ને આવી રીતે વઘારમાં ઉપર આવી જાય ને, વઘાર એટલે કે સૂકા મરચાં કે વઘાર જે કંઈ પણ તે ઉપર આવી જાય, તેલ ઉપર આવી જાય તો આપણો વઘાર પરફેક્ટ થયો છે એવું કહેવાય. આપણો મસાલો સરસ પાક્યો છે એવું કહેવાય. હવે આ પાણી જલ્દી ઉકળે ને એટલે આપણે માત્ર 1 મિનિટ માટે ઢાંકીશું અને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દઈશું. જો લાકડા સરસ બાળી રહી છું હું તો આપણો ફટાફટ રસો ઉકળી જાય. 1 મિનિટ થઈ ગઈ છે મિત્રો. જો રસો ઉકળવા લાગ્યો છે. હવે આપણે આ રસાને ઉતારી લઈશું. કેમ પતિદેવજી? અરે વાહ. કેમ વિચારો? હવે પાપડ શેકીએ. આપણે ઢાંકી દઈશું હમણાં. અને મિત્રો મેં અહીં ડબલ મરીના પાપડ લીધા છે. તમને ગમે તો તમે સિંગલ મરીના પાપડ પણ લઈ શકો છો. પણ જ્યારે પણ પાપડનું શાક બનાવો ને ત્યારે આવા ડબલ મરીના પાપડ હોય ને તો સ્વાદ જબરદસ્ત આવે. હા એટલે મેં ડબલ મરીના પાપડ લીધા છે. હવે શેકી લઈશું આપણે. અને ચૂલા પર શેકેલા પાપડ હોય એટલે સ્વાદ કેવો પતિદેવજી? જોરદાર. જોરદાર. જો અરે વાહ. આવી રીતે આપણે બધા પાપડ શેકી લઈશું. મિત્રો ચૂલા પર શેકેલા પાપડ કોઈ દિવસ ખાધા છે? ટ્રાય કરી જોજો. મજા આવશે ખાવાની. નહીં પતિદેવજી? અરે બહુ મજા આવે. અને ચા સાથે તો આ પાપડ બહુ ટેસ્ટી લાગે. હા ચૂલામાં બનાવેલું ખાવાનું મજા જ અલગ છે. બસ 1-2 વર્ષ પછી આપણે ગામડે શિફ્ટ થઈ જશું. આપણે શહેરમાં પણ ગામડા જેવું જીવીએ છે ને. હા પણ તો હવે એમ ખેતરની મજા કઈ અલગ છે. શું કેવું તારું? ખેતરની તો વાત જ કે અલગ છે. વાતાવરણ કેટલું મસ્ત. મિત્રો પાપડ સરસ મજાના મેં શેકી લીધા છે. હવે આપણે ફરીથી ગ્રેવીને ઉપર મૂકી દઈશું. મિત્રો આપણે જે રસો તૈયાર કર્યો છે આવી રીતે તેને ફરીથી ઉકાળી લેવાનો.
આપણે આવી રીતે પાપડ લેવાના છે. જો એકદમ માપ સરખા ટુકડા થાય, ઉમેરી દેવાના. જરા આવી રીતે તોડીએ ને તો માપસરના ટુકડા થાય. જો મિક્સ કરી લઈશું. અને મિત્રો પાપડનું શાક છે ને બને તેવું ગરમા ગરમ જ સર્વ થતું હોય છે. એટલે જ્યારે બધા જમવા બેસે એટલે તમારે આવો રસો તૈયાર કરવાનો અને પછી અંદર પાપડ ઉમેરી દેવાના અને 1 થી 2 મિનિટ માટે ઉકાળવાના અને પછી તરત જ સર્વ કરવાનું હોય છે. તો જોતા જ મોંમાં પાણી આવી જાય એવું આપણું પાપડનું શાક બન્યું છે કે નહીં? મિત્રો આવી રીતે રેસ્ટોરન્ટમાં છે ને લાલ લીલા મરચાં હોય તે આવી રીતે ઉપર ઉમેરીને આપતા હોય છે ધાબા સ્ટાઇલ રેસ્ટોરન્ટમાં. તો તેનો ટેસ્ટ અલગ આવે. હા, ખાલી આવી રીતે કચાશવાળો હોય ને જે શાકમાં ભળે તેનો તો જરૂરથી ઉમેરવાના લાસ્ટમાં. થોડા આપણે ધાણા ઉમેરી દઈશું. કેવું બધી દેવજી, હવે શું કેવું છે? બસ હવે પ્લેટિંગ કર એટલે જમી લઈએ. છે ને બાકી બન્યું છે ને એકદમ જોરદાર 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 પાપડનું શાક. અરે વાહ. ચાલો હવે હું તમને સર્વ કરીને બતાવું. જોતા જ મોંમાં પાણી આવી જાય અને સ્વાદથી ભરપૂર એવું પાપડનું શાક બનીને તૈયાર છે. વાહ ડાર્લિંગ, શું ખુશ્બુ આવી રહી છે. સરસ સરસ સબ્જી બનાવી તું. આવી રીતે ગાર્નિશ કરવાનું. મિત્રો આપણે પાપડનું શાક છે ને લસણનું કાચું સાથે કે પછી સંભારિયા મરચાં સાથે હોય ને તો ખાવાની મજા જ પડી જાય. કેવું બધું દેવું છે? હા હા, જોરદાર. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઝટપટ ફટાફટ પાપડના શાકની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પાપડનું શાક કઈ રીતે બનાવો છો એ પણ કહેજો. તો મિત્રો હું તમને ટેસ્ટ કરીને બતાવું. કેવું બધી દેવું? હા હા. તમારે પહેલું ટેસ્ટ કરવું છે? ના ના, જમવા પર પહેલો અધિકાર તારો છે. હા, તું આટલી મહેનત કરે છે તો સૌથી પહેલા તારે જ ખાવું જોઈએ. સાથે લસણનું કાચું જબરદસ્ત બને છે. હા મિત્રો, વિડીયો જોઈ આવજો, અપલોડ કર્યો છે. લીલા લસણનું કાચું, સંભારિયા મરચા. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદ તેનો જબરદસ્ત લાગે. કેવું બધી દેવ છે? મોંમાં પાણી આવે છે ને? હા હા, જોરદાર. મારે પણ જમવાની ઈચ્છા થઈ ગઈ છે. મિત્રો તમને અમારી બંનેની આ રેસીપી પસંદ આવી હોય એમ કે પતિ દેવજી સાથે જ હોય છે મારી મદદમાં. મિત્રો અમારા બંનેની રેસીપી પસંદ આવી હોય વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો જેથી બીજા બધા પણ જ્યારે ઘરમાં શાકભાજી ના હોય ને તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાપડનું શાક બનાવી શકે ઝટપટ ફટાફટ સ્વાદિષ્ટ. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.